કે ભાજપ દક્ષિણનો ગઢ જીતવામાં હિન્દી બેલ્ટમાં એના જે કાંગરા છે એ ખરી પડ્યા। નમસ્કાર। ચૂંટણીના જે પરિણામો આવ્યા એના પરથી એવું લાગે છે કે ભાજપ દક્ષિણનો ગઢ જીતવામાં હિન્દી બેલ્ટમાં એના જે કાંગરા છે એ ખરી પડ્યા અને હિન્દી બેલ્ટમાં ભાજપે લગભગ 71 જેટલી બેઠકો ગુમાવી। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, એક ઇતિહાસ એવો છે કે ઔરંગઝેબ દખ્ખણને સર કરવા નીકળ્યા અને એ દખ્ખણને મેળવવાના લાભમાં અને મોહની અંદર એમણે મુગલ સલ્તનત ગુમાવવાનો વારો આવ્યો હતો। આવું જ કંઈક આ વખતે ભારતના રાજકારણની અંદર પણ જોવા મળી રહ્યું છે। ભાજપનો અત્યાર સુધી જે હિન્દી બેલ્ટ છે એમાં જબરજસ્ત કબજો છે। આ રાજસ્થાન હોય કે ઉત્તર પ્રદેશ હોય કે હિમાચલ પ્રદેશ હોય, આ બધા જેટલા બી હિન્દી બેલ્ટ છે એમાં રાજકારણના જાણકારો બી એવું કહેતા હતા કે આ બેલ્ટની અંદર ભાજપને બહુ જ મજબૂત છે અને ભાજપને આ વિસ્તારની અંદર કોઈ વાંધો નહીં આવે। બીજી તરફ કોંગ્રેસને એ ચિંતા હતી કે કોંગ્રેસ હિન્દી બેલ્ટમાં બહુ નબળું હતું અને એની સામે કોંગ્રેસ સાઉથની અંદર એટલે દક્ષિણના રાજ્યોની અંદર કોંગ્રેસ મજબૂત હતું। આ વખતે ભાજપે એવું વિચાર્યું કે આપણો હિન્દી બેલ્ટ તો મજબૂત જ છે ને, તો આપણે પશ્ચિમ અને દક્ષિણનો જે વિસ્તાર છે એની તરફ ફોકસ કરીએ। તો એ તરફ ધ્યાન આપવામાં આ જે હિન્દી બેલ્ટ છે એની 71 જેટલી બેઠકો ભાજપે ગુમાવવાનો વારો આવ્યો અને એમાં માત્ર 32 બેઠકો તો ઉત્તર પ્રદેશની અંદર જ ગુમાવવી પડી। ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી આશા ઉત્તર પ્રદેશમાં હતી, કારણ કે ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે કે જ્યાં સૌથી વધારે લોકસભાની બેઠકો છે 80 જેટલી। હવે એક એક વિસ્તારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની અંદર ટોટલ જે 80 બેઠકો છે એમાંથી 41 બેઠકો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ એટલે ઇન્ડિયા ગઠબંધન મેળવી ગયું અને ભાજપને 30 બેઠકો મળી અને બાકીના સહયોગી સાથે લગભગ 39 બેઠકો થઈ। રાજસ્થાનની અંદર 25 બેઠકો 2019માં ભાજપ બધી જ બેઠકો જીતેલું અને આ વખતે એક્ઝિટ પોલ પણ એવું જ કહી રહ્યા હતા અને ભાજપને પણ એવું જ લાગતું હતું કે રાજસ્થાનની અંદર તો બધી બેઠકો જીતવાના જ છે। કદાચ જાય તો એકાદ બે જાય એવી વાત ભાજપને લાગતી હતી, પરંતુ જે પરિણામો આવ્યા એ બહુ ચોંકાવનારા આવ્યા અને રાજસ્થાનની અંદર 25માંથી ભાજપને 14 બેઠકો જ મળી। ભાજપનો વોટ શેર પણ રાજસ્થાનમાં 60%થી ઘટીને 49% જેટલો થઈ ગયો। કોંગ્રેસને રાજસ્થાનમાં 8 બેઠકો મળી। હવે જાણકારોનું કહેવું એમ છે કે રાજસ્થાનમાં જે વસુંધરા રાજે અને એવા બીજા બધા નેતાઓની નારાજગીને કારણે ભાજપને મોટું નુકસાન થયું છે। હરિયાણાની અંદર ટોટલ 10 લોકસભા બેઠક છે, એમાંથી ભાજપને 5 મળી અને કોંગ્રેસને 5 મળી। બિહારની અંદર ટોટલ 40 લોકસભા બેઠક છે, એમાં 12 જેડીયુને મળી, 12 ભાજપને મળી, 4 આરજેડીને એવી રીતના બેઠકો મળી। આ તો બિહારની અંદર નીતિશ કુમાર સાથેના ગઠબંધનને કારણે ભાજપ બચી ગયું, નહીં તો ભાજપને મુશ્કેલી પડતે। પશ્ચિમની વાત કરીએ તો બંગાળની અંદર ભાજપની 2019માં 18 સીટો આવેલી, એને બદલે આ વખતે 6 સીટો ઘટી ગઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તો જ્યારે 4 દિવસ પહેલાં પશ્ચિમ બંગાળમાં હતા ત્યારે એમણે એવું કીધેલું કે પશ્ચિમ બંગાળમાં આ વખતે અમને સૌથી વધારે બેઠકો જીતવાનો આશાવાદ છે, પરંતુ ટીએમસી ત્યાં આગળ મજબૂત રહ્યું અને ટીએમસી આ વખતે 2019ની સરખામણીએ 7 સીટો વધારે જીતી ગયું। મહારાષ્ટ્રની અંદર ભાજપને બહુ મોટો ફટકો પડ્યો, કારણ કે ભાજપને ત્યાં 10 જ બેઠકો મળી અને 13 બેઠકો કોંગ્રેસને મળી। ભાજપની સાથેનું જે શિંદેનું જે ગઠબંધન છે એને 7 બેઠકો મળી અને ઉદ્ધવ ઠાકરેની જે શિવસેના છે એને 9 બેઠકો મળી।
એટલે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને શિવસેના ઉદ્ધવ એમ જ ગણીએ તો 22 સીટો તો એમને ત્યાં જ મળી ગઈ. એટલે મહારાષ્ટ્રની અંદર પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. દક્ષિણની અંદર ટોટલ 129 બેઠકોમાંથી ભાજપને 29 બેઠકો મળી અને એની સામે કોંગ્રેસને 40 બેઠકો મળી. તમિલનાડુની અંદર 22 ડીએમકેને અને 9 કોંગ્રેસને મળી. કર્ણાટકમાં 28માંથી 17 ભાજપને મળી અને 9 કોંગ્રેસને મળી અને 2 જેડીએસને મળી. આંધ્રની અંદર 26 લોકસભાની બેઠકમાંથી 16 ટીડીપીને મળી અને ભાજપને 3 બેઠકો મળી. તેલંગાણાની અંદર ભાજપની 4 બેઠકો હતી, એની સામે આ વખતે ભાજપને 8 બેઠકો મળી અને કોંગ્રેસને 8 બેઠકો મળી. કેરળમાં આ વખતે ભાજપનું ખાતું ખુલ્યું ખરું, ભાજપને 1 બેઠક કેરળમાંથી મળી. પરંતુ પહેલાં તમને કીધું તેમ કે દક્ષિણ મેળવવાના લાઈમાં હિન્દી બેલ્ટ ગુમાવવાનો ભાજપને વારો આવ્યો. જો કે હવે ભાજપ મનોમંથન કરશે, કારણ કે હવે બધી વિધાનસભાની ચૂંટણીઓ, કોર્પોરેશનની ચૂંટણીઓ પણ હવે આવવા માંડશે, એટલે અત્યારથી જ ભાજપ તો એના માટે લાગી પણ પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.